એ જ વંશમાં આગળ જતા સગર રાજા થયા, સગરના પુત્રો થયા અને એમના દ્વારા એક બહુ મોટો અપરાધ થયો. એ અપરાધના કારણે ગંગાજીના પૃથ્વી પર લાવવાનો એક પ્રયાસ થયો, એક ભગીરથ પ્રયાસ થયો. એ કબીરજીના ક્રોધથી સગરના બધા જ પુત્રો મળીને ભસ્મ થઈ ગયા. એમના ઉદ્ધાર કરવા માટે ગંગાજીને પૃથ્વી પર લાવવાની આવશ્યકતા પડી. એટલે સૌથી પહેલા ઇક્ષ્વાકુ નામના રાજાએ અનેક વર્ષો સુધી ભગવાનનું તપ કર્યું, પણ ન થયું. ઇક્ષ્વાકુ પછી ઉક્ષી નામના રાજા આયા, પછી વિક્ષુકી નામના રાજા આયા, અરણ્ય નામના રાજા આયા, પૃથુ નામના રાજા આયા, ત્રિશંકુ નામના રાજા આયા, દંદુમા, યુવનાશ, માંધાતા, સુસંધિ, ભર, અસિત, સગર, અસમંજસ, અંશુમાન, દિલીપ રાજા આયા. દિલીપ રાજાએ ગાયની બહુ સેવા કરી. દિલીપ રાજાના ત્યાં ભગીરથ નામના રાજા આયા. આ બધા જ રાજાઓએ તપ કર્યું, પણ કોઈનું તપ કર્યું. અને અંતે ભગીરથ રાજાએ ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. ત્યાર પછી વિષ્ણુને પ્રસન્ન કર્યા, ગંગાજીને પ્રસન્ન કર્યા. ગંગાજીએ કીધું, હું પૃથ્વી ઉપર ગાઉં, પણ મારો વેગ સહન કરવાની કોઈનામાં તાકાત નથી. એટલે પછી મહાદેવજીને નિવેદન કરવામાં આવ્યું. મહાદેવજી કીધું, જાઓ ગંગાને કહો, હું એને જટામાં ધારણ કરીશ. અને ભગવાન નારાયણના ચરણોમાંથી સુરસરી નદી ગંગા વૈકુંઠ લોકમાંથી વહી. બ્રહ્માજીએ ભગવાનના ચરણોનું જળ પોતાના કમંડલમાં ધારણ કર્યું. કમંડલમાંથી ગંગાજી આ પૃથ્વી પર વધાર્યા અને પૃથ્વી પર ઉભેલા મહાદેવે પોતાની જટામાં ગંગાજીને સમાવી લીધા. એક જટાનો ભાગ છોડ્યો અને ત્યાંથી ગંગાજી વહ્યા. જટા કવિ ગલત જલ પ્રવાહ પાવિતસ્તલે. તાંડવ સ્તોત્રમાં પહેલો આ શ્લોક છે. જટારૂપી અટલી, અટલી એટલે કે ગલી. આ જટાની ગલીમાં ફસાયેલા ગંગાજી એક જટા ખોલી તો અટલીમાંથી પતિત પાવત પાવિત સ્થળે, અત્યંત પવિત્ર સ્થળ હિમાલય પર ગંગાજી પધાર્યા. અને ત્યાંથી ગંગાજી આગળ વધ્યા. આગળ વધતા વધતા 7 ઋષિઓના આશ્રમને તોડી સપ્તધારા બન્યા. જમ્મુ ઋષિ ગંગાજીને પી ગયા અને જાંઘમાંથી બહાર કાઢ્યા. એટલે ગંગાજીનું એક નામ પડ્યું જાહ્નવી. ત્યાંથી આગળ વધ્યા. હરિદ્વાર પાસે ગંગાજી પધાર્યા સપ્તધારા રૂપે. અને એમ કરતા કરતા પછી ગંગાજીના અનેક નામો થયા. નામો કરતા 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 ગંગાજી કાશી પધાર્યા. મહાદેવનો અભિષેક કરી. ત્યાંથી ગંગાજી પ્રયાગરાજ પધાર્યા. ગંગા યમુના અને સરસ્વતીનું મિલન થયું. ત્યાંથી ગંગાજી વધતા 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 કલકત્તા પાસે, ભૂલી કલકત્તા પાસે જે સમુદ્ર છે, એ સમુદ્રમાં ગંગા એ સાગરમાં ભળી ગયા. અને ત્યાં જ આ કપિલ મુનિનો આશ્રમ હતો. એ કપિલ મુનિના આશ્રમમાં સગરના પુત્રો 60,000 જે પુત્રો હતા, એ બધાનો ઉદ્ધાર ગંગાજીએ કર્યો. અને ગંગાજીએ કીધું કે મારા આ ગંગાના પ્રવાહમાં ક્યારેય કોઈ જીવજંતુ નહીં આવે, મારું પાણી ક્યારે બગડશે નહીં. અને આ ગંગાના પાણીમાં જે નહાશે, ગંગાના પાણીમાં જે સાધના પૂજા કરશે, એ અનેક પરમ તત્વને પામશે. એવી ગંગાની કથા કરી.